મારા વાલા દોસ્તો, આજે ફરીથી તમારી માટે લઈને આવ્યો છું એક જોરદાર મૂવીનું મજેદાર રિવ્યુ બોસ. એકદમ શોર્ટમાં આપણે પતાઈશું, પણ સૌથી પહેલા તમને કહી દઉં કે આ મૂવી 90ના દાયકામાં આવ્યું હતું ને બહુ સુપરહિટ રહ્યું હતું ને મહિનાઓ સુધી લોકોને ટિકિટ નથી મળતી. બોસ એટલું સુપરહિટ મૂવી હતું આ. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નરેશ કનોડિયા સરે તો બહુ બધી સુપરહિટ મૂવી કરી છે, પણ હું કયા મૂવીની વાત કરી રહ્યો છું? તો હું એ મૂવીની વાત કરી રહ્યો છું જેનું નામ છે સાજણ તારા સંભારણા. શું વાત છે! બહુ સુંદર ટાઇટલ છે. મૂવી બહુ જ મજેદાર છે. આમાં કયા કયા કિરદારો હતા, કોને કોને એક્ટિંગ કરી હતી, ફિલ્મની સ્ટોરી શું હતી, ગીતો કયા કયા હતા, વિડીયોમાં આપણે બધી જ વાત કરીશું બોસ. તો હા, વિડીયો પર નયા આવ્યા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો બોસ. ચલો દોસ્તો, બહુ વાત નહીં કરીએ, આપણે વિડીયોને ચાલુ કરીશું. દોસ્ત, આપણે સૌથી પહેલા વાત કરીશું કે ફિલ્મ રિલીઝ ક્યારે થઈ હતી. ફિલ્મ રિલીઝ થઈ હતી 6 નવેમ્બર 1985માં. અને આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ને એને બધા રેકોર્ડ તોડ નાખ્યા હતા. 80 થી 90ના દાયકામાં દોસ્ત આવી એક મૂવી જેની સ્ટોરી બહુ સુપરહિટ હોય, ગીતો આજે બી ગવાતા હોય ને એનું સંગીત અને એનો ડાન્સ અને યાર નરેશ કનોડિયા સરની એક્ટિંગ અને સ્નેહલતાબેનની જોડી, આ બધું આ ફિલ્મમાં ભરપૂર જોવા મળ્યું હતું બસ. ને આ મૂવી એકદમ નંબર 1 આવી ગઈ હતી. એટલું સુપરહિટ મૂવી હતું દોસ્ત. તો આ વિડીયો તમને ગમે તો લાઈક યાદથી કરજો. હવે આપણે વાત કરીશું દોસ્તો કે ફિલ્મમાં મુખ્ય કલાકારો કોણ કોણ હતા. તો કલાકારોમાં હતા આપણા ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા સર, જાણીતી એવા અભિનેત્રી આપણા સ્નેહલતાબેન, અરવિંદ રાઠોડ, ફિરોજ ઈરાની અને હા, સૌના ચહિતા રમેશ મહેતા. અને ઉપરાંત એક બીજા બી હતા, દેવેન્દ્ર પંડિત. દોસ્ત, આ લોકોએ એક્ટિંગ બહુ સુપર કરી હતી અને ફિલ્મે બહુ સુપર હિટ બનાવી દીધી બોસ. તો આ બધા કલાકારો માટે એક લાઈક યાદથી કરજો યાર દોસ્ત. અને આના ડિરેક્ટરની વાત કરું તો ડિરેક્ટર કોણ હતા, એટલે કે દિગ્દર્શક કોણ હતા? બોલિવૂડના પ્રખ્યાત એટલે કે અબ્બાસ મસ્તાન હતા. હા દોસ્તો, આ બોલિવૂડની ફિલ્મો અત્યારે બહુ સુપરહિટ બનાવે છે. એમને એક ગુજરાતી ફિલ્મનું ડિરેક્શન કર્યું તો તમે વિશ્વાસ કરી શકો ને, જેને નંબર 1 ઉપર લાવી દીધું બોક્સ ઓફિસ ઉપર. બહુ સુંદર મૂવી હતી અને બહુ સુંદર ડિરેક્શન કર્યું હતું યાર. હવે આપણે આગળ વાત કરીએ દોસ્તો, તો સંગીત કોણે આપ્યું? સંગીત કોણ આપે યાર? આપણા મહેશભાઈ ને નરેશભાઈ યાર. સંગીત તો એમનું છે, બહુ સુંદર સંગીત આપે છે. અને હા, આમના ગાયકોની વાત કરીએ તો ગાયકો કોણ હતા? તો ગાયક હતા પ્રફુલ્લ દવે અને અલકા યાજ્ઞિક દોસ્ત. અને નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ. બહુ સુંદર મૂવી દોસ્તો એમને સર્જાઈ છે, જેની વાત આપણે આજે બી કરી રહ્યા છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કેટલો સુંદર ડાન્સ, કેટલો સુંદર અભિનય ને કેટલી સુંદર સ્ટોરી યાર, બહુ સુંદર. તો આમની માટે એક લાઈક તો થઈ જાય વિડીયોને. હવે આપણે આગળ વાત કરીશું દોસ્તો કે ફિલ્મ કયા ઉપર આધારિત હતી, ફિલ્મની સ્ટોરી શું હતી. તો ફિલ્મ એક ફેમિલી ડ્રામા, એક્શન અને રોમાન્સ ઉપર આધારિત હતી. આમાં તમને બધું ભરપૂર જોવા મળશે બોસ. પ્રેમ કોને કહેવાય, લાગણી કોને કહેવાય, ફેમિલી કોને કહેવાય, અને હા, વિલનો બી ભરી ભરીને છે. અને નરેશ કનોડિયા સરની એક્ટિંગ આમાં તમને ભરપૂર જોવા મળશે. એમની એક્શન બોસ, એમનો ગુસ્સો, એમના ડાયલોગ અને હા દોસ્તો, એમનો પ્યારો મજેદાર આપણો દેશી ડાન્સ તમને બહુ જ જોવા મળશે. કારણ કે આના ગીતો એટલા સુપરહિટ થયા હતા ને. પેલું સૌથી ફેવરેટ સોંગ કયું છે તમને કહું? સાજણ તારા ઓ સંભારણા ઓ. આ ગીત આજે બી ગવાય છે, એટલું સુપરહિટ હતું. તો આ ગીત માટે વિડીયોને શેર જરૂર કરજો દોસ્ત. હવે આપણે આગળ વાત કરીશું કે દોસ્તો, આ ફિલ્મ જે હતી ને એ બહુ સુપરહિટ રહી હતી. અને હા, આના ગરબા જે અત્યારે આપણે નવરાત્રીમાં થાય છે ને એમાં બી આના ગીતો ગવાય છે. નરેશ કનોડિયા સરે આમાં બહુ જ મહેનત કરી હતી. અમુક સીનો એવા હતા જ્યાં નરેશ કનોડિયાને ડબલ રોલ કરવો પડે એવું હતું, પણ નરેશભાઈ એવું કીધું કે હું કોઈ ડુપ્લિકેટ નહીં ચલાવું, હું જાતે મહેનત કરીશ. અને એમને જાતે જ બધા સીન પરફોર્મન્સ કર્યા હતા. અને હંમેશાની જેમ નરેશ કનોડિયા સ્નેહલતાબેનની જોડીએ તો ફિલ્મને હિટ કરાવી દીધી દોસ્ત. આ મૂવી સિનેમા ઘરોમાં એટલી સુપરહિટ રહી હતી ને કે મહિનાઓ સુધી લોકો લાઈન લગાવતા હતા ટિકિટો માટે. તમે વિશ્વાસ કરતો, ભલા આજુબાજુના ગામડાઓથી લોકો જોવા આવતા હતા. અને આને તો સિનેમા ઘરોમાં ધૂમ મચાવી દીધી હતી. લોકો થિયેટરોમાં નાચીને ઊભા થઈ જતા હતા. એટલું સુપરહિટ મૂવી રહ્યું હતું આ દોસ્ત. તો તમને મૂવી ગમતું હોય અને સાચું કહું ને તો નરેશ કનોડિયાની મૂવી એકવાર જરૂર જોજો. આ મૂવીમાં તમને પ્રેમ, ત્યાગ, ઇમોશન, ફેમિલી બધું જ જોવા મળશે દોસ્ત. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો. અને આવી મજેદાર અપડેટ માટે અને મજેદાર રિવ્યુઝ માટે અમારી સાથે જોડાઈ રહેજો અમારી ચેનલ ઉપર, મસ્તી રિએક્શન ઉપર. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.